વિદ્યાર્થી મિત્રો, ગયા સેશનની અંદર આપણે એક્ટિવ પેસિવના હકાર વાક્યોની ચર્ચાઓ કરી. આજે આપણે એક્ટિવ પેસિવના નકાર વાક્યોની ચર્ચા કરીશું, ઉલટ પ્રશ્નવાળા વાક્યોની ચર્ચા કરીશું અને WH વાળા વાક્યોની ચર્ચા કરીશું. તમે બધાએ સર્વનામો, ક્રિયાપદના સ્વરૂપો આ બધું તૈયાર કરી લીધું હશે. સાથે સાથે જેટલું પણ શીખતા જાઓ એની ઘરે થોડી થોડી પ્રેક્ટિસ પણ કરતા જાઓ. તો ઇંગ્લિશમાં આપણે એક પ્રોવર્બ કહેવત છે, પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. તો પ્રેક્ટિસથી જ તમને વધારે ફાવશે. ઓકે, હવે આપણે નકાર વાક્ય રચનાઓ લખીએ. પાંચ વાક્યો મેં નકાર લખ્યા છે. હવે આ બધા જ એક્ટિવના વાક્યો છે. આપણે એને પેસિવમાં ફેરવવાના છે. તો પેસિવમાં ફેરવતી વખતે સૌથી પહેલા તો આપણે એની સેન્ટેન્સ પેટર્નને બરાબર સમજી લઈએ. તો એક્ટિવની અંદર આપણી હકારની સેન્ટેન્સ પેટર્ન હતી S V O. બરાબર સમજો મિત્રો. આ પાછળ ફૂલ સ્ટોપ. તેની પેસિવ આપણે કરતા હતા તો O V બાય S અને ફૂલ સ્ટોપ. આ રીતની પેટર્ન હતી. હવે આ જ પેટર્નમાંથી આપણે જ્યારે નકારની બનાવીએ તો શું ફેરફાર થાય છે? એક્ટિવની અંદર નકાર બનાવીએ તો S અને V ની વચ્ચે HV અને નોટ મુકાય છે. શું? S અને V ની વચ્ચે એટલે કે કર્તા અને ક્રિયાપદની વચ્ચે હેલ્પિંગ વર્બ અને નોટ મૂકવામાં આવે છે. હવે એ જ વાક્યને જ્યારે પેસિવમાં ફેરવીએ ત્યારે નિયમ તો એમના એમ જ રહે છે. શું થાય? O અને V ની વચ્ચે એટલે કે કર્મ અને ક્રિયાપદની વચ્ચે HV અને નોટ મૂકવામાં આવે છે. ઓકે, તો આના ઉપરથી તો તમને એટલું તો સમજાયું જશે કે નિયમો એકદમ સહેલા છે. એક્ટિવ પેસિવનો ટોપિક આખો એકદમ ઈઝી છે. કોઈ તકલીફ થાય એવું છે નહીં. ઓકે, તો આપણે જે કરતા હતા એ રીતે કર્મને કર્તાની સ્થાને મૂકી દો, ક્રિયાપદનું કારને અનુરૂપ પેસિવનું સ્વરૂપ મૂકીને તરત જ બાય મૂકો, કર્તાને કર્મના સ્થાને મૂકો. આ નિયમને આપણે પકડી રાખવાના છે.
સાથે શું કરવાનું છે ભાઈ, નકારની અંદર એસ અને વી ની વચ્ચે એચવી અને નોટ હોય તો ઓ અને વી ની વચ્ચે આપણે હેલ્પિંગ વર્બ અને નોટ મૂકી દેવાનું છે. ઓકે, તો જુઓ જરા વાક્યો આપણે. તો સૌથી પહેલા અહીંયા સ્મિત છે એ કર્તા છે, તો એ કર્તાની જગ્યાએ આપણે કર્મ લાવી દઈએ. તો કર્મ કયું છે? હિઝ હોમવર્ક. જુઓ જરા નકારની પેટર્ન કેવી રીતે બની છે. સૌથી પહેલા તો કર્તા તરીકે સ્મિત, એના પછી હેલ્પિંગ વર્બ તો ડીડ, એના પછી નોટ, એના પછી ક્રિયાપદનું સ્વરૂપ તો રાઈટ, એના પછી કર્મ તો હિઝ હોમવર્ક એ કર્મ છે. તો આપણે કર્મને આગળ લઈ લઈએ. તો હિઝ હોમવર્ક એના પછી આપણે હેલ્પિંગ વર્બ અને નોટ મૂકવાનું છે. તો સૌથી પહેલા તો આપણે ટેન્સ નક્કી કરવો પડશે કે કયા ટેન્સનું વાક્ય છે. તો હેલ્પિંગ વર્બ તરીકે ડીડ મુકાયેલું હોય તો એ કયો કાળ હોય મિત્રો? સાદો ભૂતકાળ. તો સાદા ભૂતકાળની અંદર પેસિવ નું સ્વરૂપ કયું થાય? તો વોઝ વેર પ્લસ વીપીપી. તો ડીડ છે નીકળી જાય, એની જગ્યાએ વોઝ કે વેર બંનેમાંથી ગમે તે એક આવશે. હિમ હિઝ હોમવર્ક ત્રીજો પુરુષ એકવચન, એટલા માટે વોઝ, એના પછી નોટ. હવે રાઈટ નું વર્બ પાસ્ટ પાર્ટિસિપલ મૂકી દો તો રાઇટન, એના પછી તરત જ જુઓ જરા બાય, તો બાય આવી ગઈ. હવે કર્તા છે કર્મના સ્થાને આવી ગયા. તો કર્તા કયો છે? સ્મિત, તો એને કર્મના સ્થાને મૂકી. થઈ ગયું મિત્રો? છે ને એકદમ સરળ. હવે બીજા નંબરનું સેન્ટેન્સ, અ પ્યુન વિલ નોટ ક્લીન યોર ઓફિસ. તો પ્યુન છે એ ભાઈ કર્તા છે, કર્તાની સ્થાને આપણે કર્મ લાવી દઈએ. તો કયું છે? યોર ઓફિસ. હવે આ કયો ટેન્સ છે? વિલ સાથે ક્રિયાપદનો મૂળ રૂપ તો સાદો ભવિષ્યકાળ. તો સાદા ભવિષ્યકાળની અંદર વિલ બી સાથે વીપીપી મુકાય છે. તો વિલ નોટ બી, ક્લીન નું વીપીપી ક્લીન, એના પછી તરત જ બાય, અપ્યુન. કર્તા છે કર્મના સ્થાને આવી. ઓકે, હવે ઘણા બધાને એક ક્વેશ્ચન થઈ શકે કે વિલ બી સાથે વીપીપી પેસિવમાં સાદા ભવિષ્યકાળમાં મુકાય છે, તો નોટ ક્યાં મૂકવું? આની અંદર બે હેલ્પિંગ વર્બ છે, વિલ અને બી. તો ખાસ મિત્રો આ ધ્યાન રાખવાનું છે કે જે વાક્ય રચનાની અંદર બે હેલ્પિંગ વર્બો હોય તો પહેલા હેલ્પિંગ વર્બ પછી તરત જ નોટ મૂકવું, જ્યારે બીજું હેલ્પિંગ વર્બ ક્રિયાપદના સ્વરૂપની સાથે જ રાખવું. ઓકે, તો અહીંયા જુઓ જરા, વિલ પછી તરત નોટ મૂક્યું, જ્યારે બીજું હેલ્પિંગ વર્બ હતું એ ક્રિયાપદના સ્વરૂપની સાથે છે. ઓકે, નંબર 3, we should not waste our time. તો આની અંદર ભાઈ કર્મ કયું છે? our time. તો our time. હવે આ should, આની આપણે ચર્ચા થોડીક બાકી હતી, જરા જોઈ લઈએ. તો should, would, could, must, might, have to. આ બધા શબ્દો શું છે મિત્રો? તો આ બધા શબ્દો છે એમએ વાળા છે. એમએ એટલે કે મોડલ એક્સિલરીઝ, સહાયકારક ક્રિયાપદો. બરાબર? તો સહાયકારક ક્રિયાપદોની સાથે એક્ટિવની અંદર ક્રિયાપદનું મૂળ સ્વરૂપ આવે. શું આવે ભાઈ? એક્ટિવની અંદર, એક્ટિવ વોઇસની અંદર ક્રિયાપદનું મૂળ રૂપ આવે એટલે કે વર્બ આવે. જ્યારે એનો આપણે પેસિવ વોઇસ કરીએ છીએ ત્યારે એમએ સાથે બી સાથે વીપીપી મુકાય. આ યાદ રાખવાનું છે આપણે. તો એક્ટિવની અંદર સાદા ભવિષ્યકાળના જેવો જ નિયમ આને પણ લાગુ પડે કે એક્ટિવની અંદર એમએ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય, જ્યારે પેસિવની અંદર એમએ સાથે બી સાથે વીપીપી વપરાય. ઓકે, તો જુઓ જરા, our time, should છે એમએ વાળો શબ્દ, તો એમએ સાથે બી સાથે વીપીપી મૂકવાનું છે. તો should
નોટ એના પછી બી વિષ્ણુ વીપીપી વેસ્ટેડ એના પછી તરત જ બાય અને કર્તા છે કર્મના સ્થાને લાવ્યું તો હવે કર્તા તરીકે અહીંયા સર્વનામ છે વી તો એનું કર્મ વિભક્તિનું સર્વનામ કયું થાય અસ ઓકે 4 નંબરનું સેન્ટેન્સ he has not returned my book તો આ કર્તા છે એની જગ્યાએ આપણે કર્મ લાવીએ તો કર્મ કયું છે my book એક બાબત ખાસ નોટ કરજો વાક્યની શરૂઆતનો પહેલો અક્ષર હંમેશા કેપિટલ જ હોય આ બાબત આપણે પૂરેપૂરી ધ્યાનમાં રાખવાની હવે ટેન્સ નક્કી કરો તો હેજ સાથે વીપીપી કયો ટેન્સ છે મિત્રો યાદ કરો જરા હેવ હેજ સાથે વીપીપી પૂર્ણ વર્તમાન કાળ પેલો પેસિવ નું સ્વરૂપ હેવ હેજ સાથે બીન સાથે વીપીપી તો માય બુક આ કર્મ આપણું આગળ આવી હવે હેવ હેજ સાથે બીન સાથે વીપીપી તો માય બુક બીજો પુરુષ એકવચન એટલે હેજ જ રહેશે એના પછી નોટ અને બીન અને વીપીપી પાછળ આવી જશે બીન રિટર્ન એના પછી તરત જ બાય હવે હીને કર્મના સ્થાને લાવીએ તો એની કર્મ વિભક્તિ થાય હી ઓકે 5 નંબર જુઓ જરા you must not cut the trees હવે આ યુ છે એ કરતા છે એની જગ્યાએ આપણે કર્મ લઈએ તો કયું છે ભાઈ the trees તો the trees must cut must છે એ એમ વાળો શબ્દ છે તો એની સાથે બી સાથે વીપીપી તો must not be cut નું વીપીપી કટ જ રે એના પછી તરત જ બાય યુ ને પાછળ લઈ લઈએ તો યુ કરતા અને કર્મ બંને વિભક્તિઓમાં એક સમાન જ વપરાય છે ઓકે તો મિત્રો તમને આઈડિયા આવી ગયો હશે તમને ખ્યાલ આવી ગયો હશે કે નકારની પેટર્ન કેવી રીતે બને છે ઓકે હવે મિત્રો આપણે જોઈશું જરા ઉલટ પ્રશ્નવાળી વાક્ય રચના સૌથી પહેલા તો ઉલટ પ્રશ્નવાળી વાક્ય રચનાની આપણે પેટર્ન જરા ધ્યાનમાં લઈએ તો આપણી હકારની પેટર્ન કઈ હતી S V O ઓકે હવે હકારની જે પેટર્ન હતી એની અંદર આપણે કયો ફેરફાર કરીશું શું કરીશું તો એની ઉલટ પ્રશ્નવાળી બની જાય છે તો ઉલટ પ્રશ્નવાળી પેટર્નની અંદર વાક્યના અંતે એક પ્રશ્નાર્થ ચિહ્ન મુકાય ઓકે અને વાક્યની શરૂઆતની અંદર HB મુકાઈ જાય ધ્યાન આપજો બરાબર મિત્રો આપણી SVO ની પેટર્ન એમના એમ જ છે કે એની શરૂઆતમાં એટલે કે વાક્યની શરૂઆતની અંદર હેલ્પિંગ વર્બ મૂકી દો અને વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકો એટલે ઉલટ પ્રશ્ન એટલે કે ઇન્વર્ઝન ક્વેશ્ચન નું વાક્ય બને હવે પેસિવ કરીએ ત્યારે શું થાય છે આપવા HB એમના એમ છે અહીંયા એના પછી કર્તાને સ્થાને આપણું કર એના પછી ક્રિયાપદનું કાળને અનુરૂપ પેસિવનું સ્વરૂપ મૂકીને બાય એના પછી કર્મના સ્થાને કર્તા અને વાક્યના અંતે પ્રશ્નાર્થ ઓકે છે ને એકદમ ઈઝી તમને હકારનું વાક્ય જો આવડી જાય તો ઉલટ પ્રશ્ન બનાવવાની અંદર કોઈ જ તકલીફ થાય નહીં ઓકે દાખલા તરીકે પહેલું આપણે એક હકારનું વાક્ય લઈએ ને એના ઉપરથી આપણે ઉલટ પ્રશ્નના બનાવીએ તો તમને ઈઝીલી સમજ પડશે રાઈટ મિસ્ટર પટેલ taught a new lesson. Mr. Patel taught a new lesson. આપણે વિધાન વાક્ય બનાવેલું છે ઓકે હવે આપણે કેટલા
ઉલટ પ્રશ્નના વાક્યો બનાવીએ. ઓકે મિત્રો, 6 વાક્યો આપણે લખેલા છે. હવે પહેલું જે વાક્ય છે એ વિધાન વાક્ય છે અને એ જ વિધાનનો મેં ઉલટ પ્રશ્નની અંદર એટલે કે ઇન્વર્ઝનની અંદર ફેરફાર કરેલો છે. તો કઈ રીતે બને છે જોઈ લો જરા. આપણે વિધાનમાં કઈ રીતે કરતા હતા તો મિસ્ટર પટેલ કરતા છે એની જગ્યાએ કર્મ લાવી દો. તો કર્મ કયું છે? અ ન્યુ લેસન. હવે કયો ટેન્સ છે? ટોટ. ટીચ નું ભૂતકાળનું રૂપ એટલે કે સાદો ભૂતકાળ. તો સાદા ભૂતકાળનો વોઝ વેર સાથે વીપીપી અને ન્યુ લેસન જો પુરુષ એકવચન એટલે વોઝ, એના પછી વીપીપી. ટોટ ભૂતકાળનું રૂપ એનું ભૂતકૃદંત પણ ટોટ જ થાય છે. એના પછી તરત જ બાય કરતા છે કર્મના સ્થાને આવી જાય તો મિસ્ટર પટેલ. ઓકે, હવે બીજા નંબરનું સેન્ટેન્સ જુઓ જરા. તો આની અંદર જે આપણે વિધાનની અંદર જે સિસ્ટમ બનાવી હતી, જે સિસ્ટમને પકડેલી છે એ જ સિસ્ટમને આપણે ઉલટ પ્રશ્નની અંદર પણ જાળવી રાખવાની. સૌથી પહેલા શું કરીએ? આપણે HB ની જગ્યા રહેવા દઈએ. અહીંયા ખાલી જગ્યા રાખો HB માટે, કારણ કે HB નો આધાર દરેકના ટેન્સ ઉપર હોય એટલે આ જગ્યા રહેવા દઈએ. સૌથી પહેલા આપણે કર્તાની સ્થાને કર્મ લઈ લઈએ. તો કર્મ કયું છે આની અંદર? ન્યુ લેસન. હવે ઇન્વર્ઝન ક્વેશ્ચન વાળી વાક્ય રચનાઓની અંદર આપણે શું કરવાનું છે ભાઈ? HB અને વર્બને ભેગા કરીશું એટલે કાળ નક્કી થશે. તો અહીંયા જુઓ જરા, did teach એટલે કે did સાથે ક્રિયાપદનું મૂળ રૂપ કયા કન્ટેન્સની અંદર આવે? હેલ્પિંગ વર્બ તરીકે did મુકાયું હોય એટલે સાદો ભૂતકાળ જ હોય. તો સાદો ભૂતકાળ છે તો સાદા ભૂતકાળની અંદર was were સાથે વીપીપી. હવે ન્યુ લેસન એની સાથે શું આવે? તો was અને વીપીપી ટીચ નું ટોટ એ પાછળ. એના પછી તરત જ બાય મિસ્ટર પટેલ કર્મના સ્થાને આવી જાય. થઈ ગયું? ઓકે, છે એકદમ ઈઝી. સિસ્ટમને ફોલો કરો. એ જ સિસ્ટમને પકડી રાખો નીચેના વાક્યોમાં પણ. જુઓ જરા, HB ની જગ્યાએ રહેવા દો. પ્રયાસ કરતા છે એની જગ્યાએ આપણે કર્મ લઈ લઈએ. કર્મ કયું છે? અહીંયા ગૌણ કર્મ આપેલો છે યુ. તો ગૌણ કર્મના આગળ લો કર્તાને સ્થાને. તો યુ ની કર્તા વિભક્તિ યુ જ રહે. હવે ડઝ મીટ હેલ્પિંગ વર્બ અને વર્બને ભેગા કરીએ છીએ કયો ટેન્સ છે ભૈયા? તો ડુ ડઝ હંમેશા હેલ્પિંગ વર્બ તરીકે કયા ટેન્સની અંદર આવે છે? સાદા વર્તમાન કાળમાં. તો સાદા વર્તમાન કાળમાં એની જાર સાથે વીપીપી, યુ ની સાથે શું આવશે? આર, મીટ નું વીપીપી મેટ. એના પછી તરત જ બાય કરતા છે કર્મના સ્થાને. તો પ્રેયર્સ. આ એવરી મોર્નિંગ છે વધારાના શબ્દો એમ ના એમ. ઓકે,
પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું ભૂલતા નહીં. 4 નંબરનો સેન્ટેન્સ એચવી ની જગ્યાએ રહેવા દઈએ, કર્તાને સ્થાને કર્મ લઈ લઈએ. કર્મ કયું છે? આની અંદર પણ ગૌણ કર્મ છે, તો ગૌણ કર્મને આગળ લઈ લો પહેલા. તો હિમ છે એ કર્તાને સ્થાને જાય ત્યારે એનું શું બની જાય? હી. હવે વિલ ઇન્વાઇટ, કયો ટેન્સ? વિલ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ સાદો ભવિષ્યકાળ. તો સાદા ભવિષ્યકાળની અંદર વિલ બી સાથે વીપીપી મુકાય. તો વિલ અહીંયા, બી વીપીપી અહીંયા. નકારમાં જે સિસ્ટમ તમને શીખવાડી હતી એ જ પહેલું જ હેલ્પિંગ વર્બ આપણે આગળ મૂકવાનું, બીજું હેલ્પિંગ વર્બ ક્રિયાપદના સ્વરૂપની સાથે રહેશે. એના પછી તરત જ બાય યુ છે કર્મના સ્થાને જશે તો યુ નું યુ જ રહે. ઓન યોર બર્થડે વધારાના શબ્દો એમ ના એમ. ઓકે, 5 નંબરનું સેન્ટેન્સ જોઈ લો જરા. આફ્ટર વોચિંગ ધ મૂવી. હવે એચવી ની જગ્યાએ રહેવા દઈએ, કર્તાની સ્થાને કર્મ લઈ લઈએ. કર્મ કયું છે? અ મૂવી. તો મૂવી કયો ટેન્સ છે ભાઈ? એચવી ને વર્બને ભેગા કરી લઈએ. આર વોચિંગ એમિજાર સાથે મૂળ ક્રિયાપદના આઈએનજી કયા ટેન્સની અંદર આવે? ચાલુ વર્તમાન કાળ. તો એનું પેસિવનું સ્વરૂપ એમિજાર સાથે બિંગ સાથે વીપીપી. ઓકે, તો અહીંયા ભલે આ ન અહીં ધે હતું એટલે આ, પણ અહીંયા મૂવી ત્રીજો પુરુષ એકવચન છે તો શું આવશે? ઇઝ. એના પછી બિંગ અને વીપીપી, વોચિંગનું વોચનું વીપીપી થાય વોચડ. એના પછી તરત જ બાય કરતા છે અને કર્મના સ્થાને મૂકી દો. શું આવશે ભાઈ? ધેન. ઓકે, નંબર 6. તો આ પણ એચવી ની જગ્યાએ રહેવા દઈએ, યુ કરતા છે એની જગ્યાએ કર્મ લઈ લઈએ, યોર બિલ. હવે હેવ સાથે પેઇડ. પેઇડ એ શું છે ભાઈ? પે નું ભૂતકૃદંતનું સ્વરૂપ છે. તો હેવ સાથે વીપીપી કયો ટેન્સ? પૂર્ણ વર્તમાન કાળ. તો એનું પેસિવનું સ્વરૂપ હેવ હેડ સાથે. એવું ના કદાચ ખ્યાલ આવતો હોય તો અહીંયા લખી રાખો આ રીતે કે હેવ હેડ પ્લસ બીન પ્લસ વીપીપી. અહીંયા આ બે હેલ્પિંગ વર્બો છે. પહેલું હેલ્પિંગ વર્બ આગળ મૂકવાનું, બીજું હેલ્પિંગ વર્બ ક્રિયાપદના સ્વરૂપની સાથે મૂકવાનું. ઓકે, તો યોર બિલ ત્રીજો પુરુષ એકવચન એટલા માટે અહીંયા હેજ. પાછળ શું વધ્યું હવે? બીન અને વીપીપી. બીન પેઇડ. એના પછી તરત જ બાય કરતા છે અને કર્મના સ્થાને લઈ લઈએ તો યુ. ઓકે, ખ્યાલ આવી ગયો મિત્રો? હવે તમને ચોક્કસપણે એવો આઈડિયા આવી ગયો હશે કે એક્ટિવ પેસિવ નો ટોપિક ઇંગ્લિશ ગ્રામર ની અંદર એકદમ ઈઝી છે, રાઈટ? હવે મિત્રો આપણે જોઈશું WH ક્વેશ્ચન વાળી વાક્ય રચનાઓ. હવે WH ક્વેશ્ચન વાળી વાક્ય રચનાઓમાં બે પ્રકારની આવે. એક હુ વાળી અલગ રીતે બને. તો પહેલા હુ ની પેટર્ન આપણે જોઈએ. તો હુ વાળી પેટર્નમાં શું થાય? એક્ટિવ ની અંદર હુ સાથે બી સાથે ફો સાથે પ્રશ્નાર્થ ચિહ્ન. બરાબર? તેનું પેસિવ કરીએ ત્યારે શું થઈ જાય છે? પેટર્ન બરાબર સમજો. તો હુ વાળી વાક્ય રચનાની અંદર કરતા હોતો નથી. બરાબર? એટલા માટે આપણે શું કરવું પડે છે? થોડો ફેરફાર કરવો પડે છે. હુ નું શું કરી દેવું પડે? બાય હુમ. બાય હુમ પછી શું કરાય છે? એચવી મુકાય. એચવી પછી કર્મ, એના પછી ક્રિયાપદ અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન. ઓકે, આ ધ્યાન આપજો ખાસ. તો હુ નું બાય હુમ કરવું પડે. બરાબર? એના પછી હેલ્પિંગ વર્બ મૂકવું પડે. એના પછી જે કર્તા અને કર્મ છે એને લાવવું પડે અને પછી ક્રિયાપદનું સ્વરૂપ અને એના પછી પ્રશ્નાર્થ ચિહ્ન. ઓકે, આ પેટર્નને ધ્યાનમાં રાખજો ખાસ, તો તમને ઈઝીલી આવડી જશે. ઓકે, જો જરા
who wrote this poem? Who has daughter? Okay. Good job. चार सेंटेंस में हु वाला લખ્યા છે હવે જુઓ જરા કઈ રીતે આપણે ફેરફાર થાય તો ધ્યાન આપજો મિત્રો ખાસ કોનું શું કરી દેવું પડે છે બાય હોમ હવે આપણે એચબી મૂકવાનું છે પણ એચબી નો આધાર હંમેશા કર્મ ઉપર હશે એટલા માટે આપણે એચબી ની જગ્યાએ રહેવા દઈએ અને સૌથી પહેલા કર્મ લખી લઈએ तो कर्म कયું છે this poem तो this poem હવે કયો ટેન્સ છે ભૈયા wrote રાઈટ નું ભૂતકાળનું રૂપ તો સાદું ભૂતકાળ છે તો સાદા ભૂતકાળની અંદર was were સાથે વીપીપી મુકાય તો this poem છે બીજો પુરુષ એકવચન એટલે was wrote નું વીપીપી રાઈટ થઈ ગયું છે ને જી नंबर 2 तो होनो बाय होम એના પછી આપણે એચબી ની જગ્યાએ લેવા દઈએ પેલો કર્મ લઈ લઈએ ચેર ઓકે હવે હેજ બ્રોકન પૂર્ણ વર્તમાન કાળ તો પૂર્ણ વર્તમાન કાળની અંદર હેજ સાથે બીન સાથે વીપીપી ચેર ત્રીજો પુરુષ એકવચન એટલે હેજ તેના પછી બીન અને વીપીપી બ્રોકન થઈ ગયું મિત્રો હવે 3 નંબરનું સેન્ટેન્સ હોનો બાય હોમ એના પછી એચબી ની જગ્યાએ લેવા દઈએ કર્મ લઈ લઈએ ધીસ જોબ હવે આ શું છે ભાઈ કેન ડુ કેન છે એમએ વાળો શબ્દ છે તો એમએ વાળી વાક્ય રચનાનું પેસિવ કઈ રીતે બનતું તો આપણે હમણાં જ જોયું કે એમએ સાથે બી સાથે વીપીપી તો એમએ વાળો શબ્દ અહીંયા લખી દો બી અને વીપીપી પાછળ ડુનું વીપીપી થાય ડન ઓકે નંબર 4 નો સેન્ટેન્સ જુઓ જરા હોનો બાય હોમ ઓકે એચબી ની જગ્યાએ રહેવા દઈએ પેલું કર્મ લઈ લઈએ કર્મ કયું છે સોંગ હવે વિલ સિંગ કયો ટેન્સ છે મિત્ર વિલ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ સાદો ભવિષ્યકાળ તો સાદા ભવિષ્યકાળની અંદર વિલ બી સાથે વીપીપી તો એચબીઆઈ બી અને વીપીપી સિંગ નું વીપીપી થાય સંગ એના પછી અન્ય શબ્દો એમના એમ ઓન ધ સ્ટેજ થઈ ગયું ઓકે આઈડિયા આપી ગયો હશે હવે હવે આપણે જોઈશું મિત્રો WH ક્વેશ્ચન્સ એટલે કે WH થી શરૂ થતા પ્રશ્નો તો એમાં કઈ રીતે આપણો ફેરફાર થાય છે હવે WS થી શરૂ થતા પ્રશ્નોની અંદર મિત્રો આ જે પેટર્ન જે મેં લખેલી છે એક્ટિવ ની આપણે એની પેસિવ કરવાની છે તો આ એક્ટિવ ની પેટર્ન છે આ પેસિવ ની પેટર્ન છે આ પેટર્ન કોની છે ઉલટ પ્રશ્નવાળી ઓકે ઇન્વર્ઝન ક્વેશ્ચન ની આ પેટર્ન લખેલી છે હવે ઇન્વર્ઝન ક્વેશ્ચન ની જો પેટર્ન તમને આવડી ગઈ હોય તો હું ગેરંટેડ કહું છું
કે WH ક્વેશ્ચનની પેટર્નની અંદર તમને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવે નહીં. કેમ? સેમ ટુ સેમ એ જ પેટર્ન છે. ફેરફાર શું થાય છે જોઈ લેજો મિત્રો ખાસ. તો એક્ટિવ ની અંદર આ જે પેટર્ન છે ઉલટ પ્રશ્નની એની આગળ WH વાળો શબ્દ મુકાયો હોય. શું હોય? WH વાળો શબ્દ મુકાયો હોય એટલે WH ની પેટર્ન બની જાય. તો પેસિવ કરીએ ત્યારે પણ અહીંયા WH વાળો શબ્દ એમના એમ આવે છે, બાકીનું સેમ ના સેમ છે. બોલો મિત્રો, હવે તમને લાગે છે કે ઇંગ્લિશનું ગ્રામર ખરેખર ઈઝી છે? ઓકે, તો જો જરા આપણે સેન્ટેન્સ જોઈશું. When will you visit Mount Abu? WH ના 6 સેન્ટેન્સ લખેલા છે. ઓકે, તો જે રીતે આપણે ઉલટ પ્રશ્નની અંદર જે રીતે ફેરફાર કરતા હતા એ જ રીતે આપણે WH ની અંદર ફેરફાર કરવાનો છે. હવે ધ્યાન આપજો ખાસ મિત્રો, તમને હકારની વાક્ય રચનાની પેટર્ન આવડે એટલે ઉલટ પ્રશ્નની આવડી જાય. ઉલટ પ્રશ્નની આવડે એટલે તમને WH ક્વેશ્ચનની પેટર્ન પણ આવડી જાય. કઈ રીતે? તો જુઓ મિત્રો, આ હકારની પેટર્ન તેનો પેસિવ હકારનો આપણે આ રીતે બનાવ્યો. ઓકે, હવે હકારની અંદર આગળ HB ઉમેરી દીધું એટલે ઉલટ પ્રશ્ન બની ગયું, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન આવ્યું. તેનું પેસિવ કરતી વખતે પણ આગળ HB જ ઉમેર્યું, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. ઓકે, એટલે હકાર આવડે એટલે તમને ઉલટ પ્રશ્ન આવડી જાય. હવે ઉલટ પ્રશ્નની અંદર આપણે શું કરીએ છીએ કે ભાઈ આગળ માત્ર ને માત્ર WH વાળો શબ્દ જ ઉમેરેલો છે, તો એ જ WH વાળો શબ્દ પેસિવ ની અંદર આગળ આવી જાય. તો હકાર આવડે એટલે ઉલટ પ્રશ્ન આવડે, ઉલટ પ્રશ્ન આવડે એટલે તમને WH ક્વેશ્ચનની વાક્ય રચનાની પેટર્ન આવડી જ જાય. ઓકે, મેં તમને પહેલા પણ કહ્યું હતું મિત્રો કે ઇંગ્લિશનું જે ગ્રામર છે, તમે કોઈ પણ લેંગ્વેજ ભણતા હો તો લેંગ્વેજની અંદર હંમેશા તમારી સમજદારી, ઇટ મીન્સ કે અન્ડરસ્ટેન્ડિંગ, તમારી સમજ જ કામ કરશે. અહીંયા કોઈ પણ ગોખેલી બાબત કામમાં આવશે નહીં. આ બાબતને આપણે પૂરેપૂરી ધ્યાનમાં રાખવાની છે. ગોખવાની પ્રક્રિયાઓ છોડી દો. આપણી આદતો છે મોસ્ટ IMP શોધવાનું, ગોખવાનું. ગ્રામરોની અંદર એવું કશું હોતું જ નથી. દરેક ભાષાના ગ્રામરની અંદર દરેક ટોપિકનું કોઈક ના કોઈક ઇમ્પોર્ટન્સ હોય અને દરેક ટોપિકને સમજેલા હો તો આ બધું બનાવવામાં તમને કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. આ સ્કિલ ડેવલપ કરવાની છે. આની અંદર તમે તમારી સ્કિલોને ડેવલપ કરતા રહેશો
તો ઓટોમેટિક તમને આ બધું આવડી જશે. ઓકે મિત્રો, તો જુઓ જરા આપણે હવે સ્ટાર્ટ કરીએ. WH વાળો શબ્દ એમ્પ્લોય. ઓકે, હવે આપણે ઉલટ પ્રશ્નમાં શું કરતા, તો h ની જગ્યા રહેવા દેતા. તો આમાં પણ એમ રહેવા દો. સૌથી પહેલા કર્તાની સ્થાને કર્મ લઈશું. તો કર્મ કયું છે? માઉન્ટ આબુ. ઓકે, હવે will સાથે ક્રિયાપદનું મૂળરૂપ કયો કામ? સાદો ભવિષ્યકાળ. તો એનું પેસિવ will be સાથે VPP. તો will અહીંયા પાછળ be અને VPP visited. એના પછી તરત જ by કરતા છે કર્તા સ્થાને જાય તો you એમના એમ રહે. ઓકે, નંબર 2. હવે WH ની અંદર તમને ખ્યાલ જ હશે કે how વાળો શબ્દ પણ WH ની અંદર સામેલ છે. ઓકે, તો એનું પણ WH ની જેમ જ બનશે. how એમના એમ h ની જગ્યાએ રહેવા દઈએ. કરતા છે એની જગ્યાએ કર્મ લઈ લઈએ. કર્મ કયું છે? માય પ્રોબ્લેમ. હવે કેન સોલ્વ. ma વાળો શબ્દ, તો ma સાથે b સાથે vpp. એના પછી તરત જ બાય. હવે કરતા છે અને કર્મના સ્થાને લઈ લો. ઓકે, નંબર 3. where did you put my book? તો where એમના એમ h ની જગ્યાએ રહેવા દઈએ. કર્તાની જગ્યાએ કર. તો my books અહીં કર્મ છે. ઓકે, did સાથે put. did હેલ્પિંગ વર્બમાં આવી મિત્રો. સાદો ભૂતકાળ. તો સાદા ભૂતકાળમાં was સાથે VPP. my book ત્રીજો પુરુષ એકવચન, એટલા માટે અહીંયા was VPP. put નું VPP put જ રહે. એના પછી તરત જ by કરતા છે કર્મના સ્થાને તો you. ઓકે, નંબર 4. why are they throwing stones? તો why એમના એમ h ની જગ્યાએ રહેવા દઈશું. કર્તાની સ્થાને આપણે કર્મ લઈ લઈશું. કર્મ કયું છે? stones are throwing. કયો ટેન્સ છે મિત્રો? એમિઝાર સાથે મૂળ ક્રિયાપદને ing મીન્સ સાદો ચાલુ વર્તમાન કાળ તેનું પેસિવ સ્વરૂપ એમિઝાર સાથે being સાથે VPP. તો ચાલુ વર્તમાન કાળમાં stones બહુવચન છે એટલા માટે અહીંયા are. being અને VPP. throw નું VPP થાય thrown. એના પછી તરત જ by. હવે જે કરતા છે અને કર્મના સ્થાને લઈ લઈએ ત્યારે એની કર્મ વિભક્તિ બને then. 5 નંબરનો સેન્ટેન્સ. હવે મિત્રો એક ખાસ વાત, આ જે નીચેનો પાંચમું અને છઠ્ઠું સેન્ટેન્સ છે વોટ વાળો છે. હવે વોટ વાળા સેન્ટેન્સ ની અંદર શું થાય છે મિત્રો? ધ્યાન આપજો કે અહીંયા વોટ હોય તો શું થાય? તો વોટ વાળી વાક્ય રચનાની અંદર ક્યારે કર્મ મુકાતું નથી. કેમ ના આવે? તો વોટ થી પ્રશ્ન પૂછવાથી કર્મ જાણવા મળે. ઓકે, તો વોટ વાળી વાક્ય રચનાની અંદર ક્યારે કર્મ હોય નહીં. હવે પહેલો નિયમ આપણે એક એવો લખેલો કે જે વાક્ય રચનાની અંદર કર્મ ન હોય એનું પેસિવ બનતું નથી. તો શું કરીશું? કન્ફ્યુઝનમાં છો? તમને એવું ફીલ થાય છે કે વોટ નું પેસિવ બનશે નહીં? વોટ વાળી વાક્ય રચનાનું પેસિવ બને જ છે. આ યાદ રાખજો મિત્રો, ખાસ વાત. કાયદેસર એ નિયમ જે લખ્યો એમાં કાયદેસર એક એવી સિસ્ટમ એવી હોવી જોઈએ હતી. એમાં ખરેખર એ રીતે લખવાની સિસ્ટમ છે કઈ કે જે વાક્ય રચનાની અંદર અકર્મક ક્રિયાપદ હોય એનું પેસિવ બનતું નથી. શું? જે વાક્ય રચનાની અંદર અકર્મક ક્રિયાપદ હોય, કારણ કે અકર્મક ક્રિયાપદની પાછળ ક્યારેય કર્મ આવે જ નહીં. દાખલા તરીકે I went to market. હવે went છે એ ગોનું ભૂતકાળ તો મેં મૂક્યું છે.
બરાબર. હવે આ છે કોઈ અકર્મક ક્રિયાપદ છે. તો અકર્મક ક્રિયાપદ ચાહે કોઈ પણ પ્રકારની વાક્ય રચના હોય, હકાર હોય, નકાર હોય, ઉલટ પ્રશ્ન હોય, WH હોય, તેમાં ક્યારેય કર્મ આવે જ નહીં, તો આનું પેસિવ બને જ નહીં. પણ સકર્મક ક્રિયાપદ હોય તેની અંદર કર્મ હોય. બરાબર. તો વટવાળી વાક્ય રચનાઓની અંદર જે પણ ક્રિયાપદો વપરાયેલા હશે એ કેવા હશે? સકર્મક જ હશે. કેમ? કારણ કે વટથી પ્રશ્ન પૂછવાથી આપણને કર્મ જાણવા મળવાનું છે અને કર્મ ત્યારે જ જાણી શકો જ્યારે અહીંયા સકર્મક ક્રિયાપદ હોય. ઓકે, બહુ જ સમજદારી કેળવવાની છે આ બાબતમાં. ઓકે, તો એનું જ્યારે પેસિવ કરીશું ત્યારે શું થાય? અહીંયા કર્મ આવે નહીં તો એ કર્મની જગ્યા અહીં પણ ખાલી જ રહે, કારણ કે કર્મ નથી તો અહીંયા મુકાય નહીં. રાઈટ? તો વટવાળી વાક્ય રચનાનું પેસિવ બનશે કારણ કે એની અંદર સકર્મક ક્રિયાપદો છે. રાઈટ? તો કઈ રીતે બને એ જુઓ જરા. વોટ એમના એમ. હવે એમએ વાળી જગ્યા આપણે રહેવા દેતા હતા. આગળની જે સિસ્ટમ છે એને જ ફોલો કરવાની છે. ઓકે, જેથી આપણે કોઈ ભૂલચૂક થાય નહીં. તો એમને રહેવા દો. હવે કર્તાને સ્થાને આપણે શું કરતા? કર્મ લેતા. પણ વોટ વાળી વાક્ય રચનાની અંદર કર્મ હોય નહીં તો શું કરવું? એ જગ્યા લેફ્ટ રવા છોડી દો. એની જગ્યાએ આપણે શું કરતા હતા? પછી એના પછી બારો આવતો તો આપણો વર્ગનો. તો કેન ડુ એમએ સાથે મૂળનું પેલું પેસિવનું સ્વરૂપ એમએ સાથે બી સાથે વીપીપી મૂકી દો. એટલે એના પછી તરત જ બાય કરતા છે એને કર્મના સ્થાને લઈ લો. તો આ એના બાજુ લાવીએ તો મી. ફોર યુ અન્ય શબ્દો છે એ એમને મૂકી દો. આઈડિયા આવી ગયો મિત્રો? ચલો બીજું વાક્ય આપણે જોઈ લઈએ જરા. વોટ એમના એમ. હવે x ની જગ્યાએ રહેવા દેતા, કર્તાની સ્થાને કર્મ લાવતા. પણ આ વોટ વાળી વાક્ય રચના છે, કર્મ હશે જ નહીં. તો શું કરવાનું છે? will by સાદો ભવિષ્યકાળ, તો will be સાથે વીપીપી, will be by નું વીપીપી, વોટ એના પછી તરત જ by કર્તા છે કર્મના સ્થાને આવી જાય you. આ from the market એ વધારાના શબ્દો છે એ એમના એમ આપણે લખી લઈશું. ઓકે મિત્રો, તો આપણે એક્ટિવ પેસિવ ની અંદર હકાર, નકાર, ઉલટ પ્રશ્ન, WH ક્વેશ્ચન આ ચારેય પ્રકારની વાક્ય રચનાઓની જે પેટર્ન હતી એ આપણી પૂરી થઈ ચૂકી છે. હવે તમારે કન્ટિન્યુઅસ એક પ્રેક્ટિસ રાખવાની છે. ડેઈલી, વધારે નહીં તો ડેઈલી ભાઈ 3 વાક્યો હકારના લો, એ જ 3 વાક્યોનો નકારમાં ફેરવો, એ જ 3 વાક્યોનો ઉલટ પ્રશ્નમાં લઈ જાઓ, એ જ 3 વાક્યોના WH ક્વેશ્ચન વાળા વાક્યો બનાવો અને પછી એને પેસિવમાં પણ ફેરવી દો. રૂટીન આ વર્ક તમે રેગ્યુલર જો 1 વીક સુધી કન્ટિન્યુઅસ જાળવી રાખશો તો મારું એવું માનવું છે કે 100% 1 વીક પછી તમને ઇઝીલી એક્ટિવ પેસિવ આવડી ગયું હશે. બરાબર? ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ન સમજાય તો કોઈ પણ બાબતની અંદર કોઈ પણ એવી વાક્ય રચના હોય જેની અંદર તમને પ્રોબ્લેમ થતો હોય, એવા કોઈ પણ સમયે તમે મને ફોન કરીને કોન્ટેક્ટ કરીને એ પ્રશ્નનું સોલ્યુશન મેળવી શકો છો. ઓકે,